ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે ચેપ્ટર નંબર 6 રેખા અને ખૂણાઓમાં આગળ વધીએ. બરાબર છે? તો પહેલું તો ખાસ તમે એ સાંભળી લો કે તમે આ ચેપ્ટર નંબર 6 નો પાર્ટ 1 વાળો વિડિયો ના જોયો હોય આની આગળનો, તો પ્લીઝ પહેલા તમે જોઈ લેજો, સમજી લેજો, તો જ તમને આ વિડિયોમાં ખ્યાલ આવશે પાર્ટ 2 ની અંદર. બરાબર છે? એમાં આપણે ઘણી બધી થિયરીઓ જોઈ ગયા છે. ત્યાર પછી પણ થોડી થિયરીઓ એટલે કે પૂર્વધારણાઓ અને પ્રમેયના વિધાન સમજાવવાના રહી જાય છે, તે આપણે ફટાફટ જોઈ લઈએ અને ત્યાર પછી ફટાફટ આપણે દાખલાઓ તરફ આગળ વધીએ. પાર્ટ 1 માં આટલી બધી થિયરીઓ જોઈ લીધા પછી આવે છે પૂર્વધારણા નંબર 6.1, જેમાં આવું લખ્યું છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર છે. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સૌથી પહેલા એક રેખા વિચારીએ કે ભાઈ આ એક રેખા છે. હવે શું કહે છે કે આ રેખા પરથી કોઈ એક કિરણનો ઉદ્ભવ થાય. એટલે એમ માની લો કે અહીંથી કોઈ આમ કિરણનો ઉદ્ભવ થયો. મતલબ કે સમજો કે આ છે મારી રેખા એવી. આ બિંદુથી કિરણનો ઉદ્ભવ થયો. માની લો કે ભાઈ આ બિંદુ O છે અને આ જગ્યા પર કિરણ મેં દોર્યું OT. તો વિદ્યાર્થી મિત્રો, તમે આરામથી સમજી શકતા હશો કે કંઈક આ રીતની પોઝિશન થાય ને તો આ ખૂણો અને આ જે ખૂણો છે તે રૈખિક જોડતા ખૂણા બને, બંનેનો સરવાળો 180 અંશ થાય. એવો પૂર્વધારણા નંબર 6.1 નું વિધાન છે. વાંચી લઈએ ફટાફટ. શું કીધું કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, ચેક કરો કિરણ OT છે, એનું ઉદ્ભવ બિંદુ O જે છે એ રેખા AB પર છે. તો એવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો, આ બંને ખૂણાઓ જે છે, આ મારું કિરણ અને આ રેખા, બે ખૂણા બન્યા, બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એ તો આપણને બોલ આટલી થિયરી તમે પહેલા વિડિયોમાં જોઈ લીધી હોય તો તમને અત્યારે આ વસ્તુ એકદમ આરામથી ખ્યાલ આવી છે. બરાબર છે? ફરીથી જોઈ લઈએ છેલ્લી વાર કે જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તો કિરણ અને આ રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. સમજવાનું કામ એકદમ સિમ્પલ છે. રૈખિક જોડના ખૂણા બને છે. બરાબર છે? હજુ આપણે આગળ વધીએ પૂર્વધારણા નંબર 2. ખાસ સમજો. શું કીધું? જો બે આસન્ન કોણ, ભાઈ આસન્ન કોણો કોને કહેવાય? પહેલા એક ફટાફટ પહેલા એની સમજ લઈ લઈએ. આમ તો ભાઈ તમને લોકોને પહેલા વિડિયો આપી છે એટલે મેં ફરીથી એકવાર જોયું કે આસન્ન કોણ કોને કહેવાય. ધારો કે કોઈ એક આ ખૂણો છે, નામ એનું ABC, એમાં બિંદુ B આગળથી મેં કિરણ દોર્યું, કિરણ BD. તો તમે મને આમાં કહી શકશો કે ખૂણો ABD અને ખૂણો DBC આસન્ન કોણો થાય. એની વ્યાખ્યા એવી છે કે સામાન્ય ઉદ્ભવ બિંદુ અને સામાન્ય કિરણ ધરાવતા બે જે ખૂણાઓ છે એની સામાન્ય ના હોય ને એવી બાજુઓ સામાન્ય કિરણની જુદી જુદી બાજુ પર હોય. બરાબર ને? આ સામાન્ય કિરણ છે. બરાબર છે? તો આ ખૂણાનો જે બીજો ભુજ જે છે, સામાન્ય ભુજ થઈ ગયો, તો બે બીજો જે ભુજ છે એ ચેક કરો, બંને ખૂણાનો આ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ પર છે. તો ભાઈ ખૂણો ABD અને ખૂણો DBC એમને આસન્ન કોણ કહેવાય. પણ હવે પૂર્વધારણા નંબર 6.2 શું કે બરાબર સાંભળજો કે તમારે આસન્ન કોણ આ રીતે નથી દોરવાના, એવી રીતે દોરવાના છે. સાંભળજો કે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ થાય. તમને લાગે છે કે અત્યારે આ બે આસન્ન કોણોનો સરવાળો 180 થાય? તમે કહેશો ના, વાત સાચી પણ છે, કારણ કે 180 અંશનો ખૂણો દિમાગમાં આવે એટલે આપણા દિમાગમાં તો પેલો સરળ કોણ આવે, પાર્ટ 1 માં જોયો તે પ્રમાણે. બરાબર છે? તો હવે મારે આમાં આસન્ન કોણ રચવો હોય તો એક કામ કરો, હમણાં જે મેં પહેલી આકૃતિ દોરેલી એ પ્રમાણે રેખા પરથી કોઈ એક કિરણનો આપણો ઉદ્ભવ કરી નાખીએ છીએ. જો આ બંનેનો સરવાળો, હવે આ બંને આસન્ન કોણોનો સરવાળો હવે 180 અંશ થાય. મતલબ કે પૂર્વધારણા 1 અને પૂર્વધારણા 2 જે છે તે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. લાગતા વળગતા વિધાન છે. આસન્ન કોણ તો જનરલી આવા હોય, સામાન્ય રીતે આસન્ન કોણ આવા હોય. રકમમાં એવું કીધું એટલે કે પૂર્વધારણા નંબર 6.2 માં એવું કીધું કે બે આસન્ન કોણોનો સરવાળો
180 અંશ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ જ પોઝિશન બને, આ જ આકૃતિ બને. તો બોધાના કહે છે શું કે જો સરવાળો 180 અંશ હોય ને તો એની સામાન્ય ન હોય ને એવી બાજુઓ, જો BD તો સામાન્ય બાજુ, આમાં OT બંને ખૂણામાં સામાન્ય બાજુ. સામાન્ય બાજુ નથી લેવાની, તમારે સામાન્ય ન હોય તેવી બાજુ. એટલે કઈ બાજુ? કિરણ OA અને કિરણ OB શું બનાવે છે? એક રેખા બનાવે છે. એ બહુ પૂર્વધારણા નંબર 6.2 કહે છે જો કે તેની સામાન્ય ન હોય એવી બાજુઓ એક રેખા બનાવે છે. બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ થતો હોય તો સરળ કોણ જ બને. એનો મતલબ એમ કે જે પેલી બે બાજુ સામાન્ય નથી ને એક લાઈનમાં આવી ગઈ, એક રેખા બનાવે તો જ 180 નો સરવાળો થાય, નહીં તો ના થાય. બરાબર છે. હજુ આપણે આગળ વધીએ, છેલ્લી થિયરી સમજી લઈએ, પ્રમેય 6.1 જેમાં મને કીધું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન થાય. એ વસ્તુ આપણે ગઈ એટલે કે પાર્ટ 1 જે વિડિયો છે એની થિયરીમાં સમજી ગયા છે. અભિકોણ કઈ કેવી રીતે બને? તો ભાઈ જો બે છેદતી રેખાથી અભિકોણ બને. આમ તો અભિકોણની વ્યાખ્યા એવી છે કે ધારો કે કોઈ એક ખૂણો હોય અને ધારો કે આ બીજો એક ખૂણો છે, તો જે બંને ખૂણા છે ને એની જે બે બાજુઓ ખરે ને એ બે બાજુઓ ભેગી મળીને એક રેખા બનાવે છે. આ ખૂણાની આ બાજુ આની સાથે મળીને રેખા બનાવે, આ ખૂણાની આ બાજુ આની આ બાજુ સાથે ભેગા મળીને રેખા બનાવે, એટલે એને અભિકોણ કહેવાય. અભિકોણ બને તો આપણે પાર્ટ 1 ની થિયરીમાં સમજી ગયા છે કે આ અભિકોણ બને તો બંનેના માપ સરખા થાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જોઈ ગયા છે કે આની સાથે આ પણ અભિકોણ બને. અભિકોણના માપ સમાન આપણે જોઈ ગયા છે. તો આ વસ્તુ પ્રમેય 6.1 માં આપણે સમજવાની છે, શીખવાની છે. આમાંથી ઘણા પ્રમેયો આપણને પરીક્ષામાં પૂછાવાના છે, ઘણા પ્રમેયો નથી પૂછાવાના. લગભગ ચેપ્ટરમાં બધા જ પ્રમેયો કરાવવાના તો છે જ. બરાબર છે. ઘણા બધા પ્રમેયની સાબિતી પણ આપવાની આવશે. બરાબર છે. જેમ કે ધારો કે જેમ કે પ્રમેય 6.1 છે, આપણે અત્યારે માની લીધું કે ભાઈ બે જણાના માપ સરખા, પણ કેવી રીતે સરખા સાબિત કરી બતાવો, એવું પણ એક્ઝામમાં પૂછાય. અને પ્રમેય સાબિતી વાળો પ્રમેય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આની જે સાબિતી ખરી, આજે જેટલા પણ પ્રમેય આપણે છે બધાની સાબિતી નથી જોવાની. ચોપડીમાં જેટલાની સાબિતી આપી છે એટલાને જોઈશું. પણ એ છે ને જ્યારે આપણે ફિઝિકલી ત્યારે ભેગા થઈશું ત્યારે આપણે સાબિતી જોવાનું કામ કરીશું. તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર ને? ચાલો જુઓ, અત્યારે આપણે ખાલી પ્રમેયનું વિધાન સમજી લીધું છે કે ભાઈ અભિકોણોના માપ સરખા થાય. તો તમે વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયોમાં જે થિયરી તમે નોટબુકમાં લખી છે તો એમાં આ થિયરી સૌથી પહેલા લખવાની અને ત્યાર પછી દાખલાઓની શરૂઆત કરવાની છે. બરાબર છે. તો આ થિયરી તમારે સૌથી પહેલા લખવાની છે, ધ્યાન રાખજો નોટબુકની અંદર. અને ત્યાર પછી આપણે દાખલાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમાં પણ સૌથી પહેલા ઉદાહરણના દાખલાથી શરૂ કરીએ. ઉદાહરણ 1 અને 2 આપની એક્ઝામમાં પૂછાવાનું છે આ વખતે. કોરોનાને કારણે આપણો 30% અભ્યાસક્રમ જે કેન્સલ કરેલો છે તો ભાઈ એમાં ઉદાહરણ 1 અને 2 આપણે ગણવાનું છે. ઉદાહરણ 3 જે છે તે આપણે કરવાનું નથી. ઓકે, યસ, ઉદાહરણ 3 નથી કરવાનું. તો પહેલા ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 1 ની રકમ જુઓ. શું કીધું કે ભાઈ આપેલ આકૃતિમાં તમારી સામે આકૃતિ છે, જોઈ બુકમાં જોવું હોય તો બુકમાં પણ જોઈ શકો છો, સાથે બુક લઈ લેજો. ભાઈ રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. જોઈ લો, રેખા PQ અને રેખા RS O બિંદુમાં છેદે છે. હજુ આગળ વધીએ તો મને એવું કીધું છે કે ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 રકમમાં મને આપેલું છે. પહેલેથી જે વસ્તુ રકમમાં આપી છે તેને લખી દીધી. જુઓ જવાબમાં, આ દાખલાનો જવાબ લાવવાનો છે ને તો ભાઈ લખીએ છે કે ભાઈ અહીં રકમમાં શું આપ્યું? ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7. વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ રકમમાં પહેલેથી મને આપી દીધેલી હોય એને હું ફરીથી મારા જવાબમાં લખું તો એવું લખવાનું કારણ પક્ષ. એનો મતલબ એમ, પક્ષનો મતલબ એમ થાય કે આ વસ્તુ રકમ પરથી આપણે લખી છે, આપણે જાતે બનાવેલી નથી, રકમમાં કીધું છે તે મેં લખ્યું છે. ઓકે, તો મને સવાલ એવો પૂછેલો છે કે તમામ ખૂણાના માપ શોધવાના છે. આ જગ્યા પર બનતા જે 4 ખૂણાઓ છે ને તો ચારે 4 ના માપ મારે શોધવાના છે. આકૃતિ પરથી તમે એટલું તો સમજી જ ગયા હશો કે આમાં અભિકોણો બની રહ્યા છે.
અભિકોણોના માપ સરખા હોય. આકૃતિ પરથી તમે એ પણ સમજી શકતા હશો કે જો આ સામને સામને અભિકોણ બને, ખાસ સમજો, સામ સામેના ખૂણાઓ જે છે તે અભિકોણ બનાવે, સામ સામેના ખૂણાઓ છે તે અભિકોણ બનાવે, પણ તમે ખાસ એ પણ સમજી શકતા હશો કે આ આજુબાજુનો જે ખૂણો છે, જેમ કે POR અને POS, એ તો ખૂણાની રેખિક જોડ છે. એટલે આ લોકોની વાત કરું તો આ લોકોનો સરવાળો 180 અંશ થાય. આજુબાજુમાં આ બે ખૂણાઓ છે, સરળ કોણ પણ બને છે એવું વિચારો, બરાબર ને? તો આ બંને ખૂણાની રેખિક જોડ સરવાળો 180 થાય. કોણનો નંબર 6.2 જુઓ. એવા આસન્ન કોણ છે, જો આવે એવા આસન્ન કોણ છે કે જેનો સરવાળો 180 અંશ થાય છે, રેખિક જોડ બને. આ બે જુઓ, સરવાળો 180 થાય. આવી આકૃતિ પરથી આ બે વસ્તુની ખાસ તમારે સમજ રાખવાની. ક્યાં તો તમારે આજુબાજુના ખૂણાઓ લેવાના હશે, ક્યાં તો સામસામેના ખૂણા લેવાના હશે. બાજુબાજુના પાસના ખૂણાઓ હોય તો રેખિક જોડ બનાવશે, સામસામેના ખૂણા હોય તો અભિકોણ બનાવશે. રેખિક જોડ બનાવતા હોય તો સરવાળો 180 અંશ થાય અને અભિકોણ હોય તો એમના માપ સમાન થાય. આવી આકૃતિ માટે આટલી વાત ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? તમે વિડિયો સ્વરૂપમાં ભણી રહ્યા છો, મારા શબ્દો તમે ફરી ફરીને સાંભળી શકશો. દાખલામાં આપણે આગળ વધીએ. ભાઈ આ વસ્તુ મને આપી હતી, એ મેં લખ્યું કે ભાઈ બોક્સ. ખાસ સમજો, ગણતરી ખાસ સમજો. હવે કયા ખૂણાઓની વાત ચાલે છે તમે આકૃતિમાં જુઓ. પહેલો છે ખૂણો POR. ટીક કરે કે ભાઈ POR ખૂણો ક્યાં છે? તો ભાઈ R. બીજો જે ખૂણો છે તે છે ROQ. ROQ ખૂણો ક્યાં છે એની પર આપણે નજર કરીએ તો ROQ ખૂણો R. ભાઈ આ બે ખૂણાઓની વાત ચાલે છે. જો રકમ તો તમે મને આરામથી કહી શકો કે નહીં કે સર આ તો રેખિક જોડના ખૂણા છે. એટલે આ બંનેનો સરવાળો છે 180 થાય. હવે તમે બરાબર ખાસ સમજવાનું કામ ચાલુ કરજો. ગણતરી હું સમજાવું તો એકદમ ઈઝી છે. હવે રકમમાં જે બે ખૂણાઓની વાત ચાલે છે મેં એટલું તો સુધી નાખ્યું કે ભાઈ બંનેનો સરવાળો 180 થાય. પણ બંનેનું માપ કેટલું કેટલું તે ખબર નહીં કે આ 100 છે કે આ 80 કે આપણને એવું એ મને ખબર નથી. મને ખબર શું છે કે 180 માંથી જે POR જે છે રકમમાં આપ્યું છે તે પ્રમાણે, તો ભાઈ 180 માંથી POR ખૂણો 5 ભાગ લે છે. 180 નો 5મો ભાગ આ લે છે. 5મો ભાગ એટલે કે 5 ભાગ જેટલો આ લે છે. અને ROQ જે છે તેને 7 ભાગ મળવા જોઈએ. 180 ના સરખા ભાગમાંથી 5 ભાગ કોને મળે? POR ને. ROQ ને કેટલા ભાગ મળે? 7. તો ટોટલ કેટલા ભાગ કરવા પડે પહેલા મારે એ જોવું પડશે. તો યાદ રાખજો જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય ને આ રીતે 5:7 તો તમારે સૌથી પહેલા ગુણોત્તરનો સરવાળો કરવાનો. ભાઈ સરવાળો કરો તો 5 ને 7 12 થાય. 5 ને 7 સરવાળો કરવાનો ફટાફટ. તમે કહેશો કે 12 થાય. હવે ખાસ સમજો કે ભાઈ 180 જે છે આ બંનેનો સરવાળો 180. એના તમે પહેલા તો શું કરો કે આનો સરવાળો 12 આવ્યો ને તો એક સરખા 12 ભાગ કરવાના. 12 ભાગમાંથી POR 5 ભાગ POR ને લઈ જશે, 5 ભાગ POR લઈ જશે અને 12 માંથી 7 ભાગ ROQ ને મળશે. આ રીતનું કંઈક આ ગુણોત્તર સમજાવે આપણને. આ ગુણોત્તર આપણે શું સમજાવે કે ગુણોત્તર એમ સમજાવે કે 180 ના ભાગલા પાડવાના છે. ભાઈ કેટલા ભાગલા પાડવાના? તો બંનેનો સરવાળો કરો તો 5 ને 7 12. ભાઈ 180 ના 12 સરખા ભાગ કરો. આ 12 સરખા ભાગમાંથી POR જે છે એ 5 ભાગ લે અને ROQ જે છે તે 7 ભાગ લે. હવે ભાગલા પાડવાના કેવી રીતે? એકદમ સિમ્પલ રીતે સમજો. POR જે છે એ 180 ના કેટલા ભાગ લેશે? 5 ભાગ લેશે. પણ કેટલામાંથી? તો ટોટલ જે 12 ભાગ પાડ્યા એમાંથી 5મો ભાગ જે છે એ કોને મળશે? POR. ગણતરી એકદમ સારી રીતે સમજવાની છે. બરાબર છે? જો મેં નીચેની લાઈનમાં લખ્યું છે કે જે બે ખૂણાઓની વાત ચાલે છે એ બંને ખૂણાઓનો સરવાળો તો 180 અંશ થાય કારણ કે ખૂણાની રેખિક જોડ. હવે બંનેનો સરવાળો 180 થતો હોય તો એમાંથી POR ને કેટલું માપ મળ્યું? તો ભાઈ POR ને માપ મળ્યું 180 ના 5મા ભાગ છે. પણ ટોટલ કેટલા ભાગ?
ભાઈ આને 5 ભાગ મળ્યા પણ કેટલામાંથી 5 ભાગ મળ્યા તો લખવું જ પડે. તો ભાઈ ટોટલ જે 12 હતા ને એ 12 ને મારે ક્યાં લખી દેવાના ભાઈ છેદમાં. એટલે આ ગણતરી કરવાથી મને POR ખૂણાનું માપ મળે. આવડી શકે એવી રકમ છે. તો 12 ને 180 ને 12 વડે ભાગો જવાબ આવશે 15. 15 ને 5 વડે ગુણો જવાબ આવશે 75. તો વિદ્યાર્થી મિત્રો આપને આકૃતિમાં POR નું માપ મળી ગયું 75. આ ગણતરી એકદમ વ્યવસ્થિત સારી રીતે સમજો. વિડિયો ફરી બરાબર છે. આ બે ખૂણાઓની વાત ચાલે છે. બંનેનો ટોટલ તો 180 થાય. 180 માંથી આ 5 ભાગ લઈ ગયો. પણ ટોટલ કેટલા ભાગ કરેલા? એમાંથી આ 5 ભાગ લઈ ગયો તો 12 ભાગમાંથી 5 ભાગ લઈ ગયો. એટલે નીચે 12 ઉપર 5. આ ટુકડા કોના કરવાના? 180. આવડી 15 વડે 15 75 થાય. એવી રીતે હવે આપણે ખૂણો ROQ શોધી કાઢીએ. આમ તો મોઢે આવડી જાય. જો બંનેનો સરવાળો 180 કરવાનો હોય એમાંથી આ ખૂણો 75 હોય તો આ 105 થાય. મોઢે આવડી જાય. ડાયરેક્ટ લખી દો તો પણ ચાલશે. ગણતરી કરવી હોય તો ગણતરી જોઈ લઈએ કે ભાઈ ROQ જે છે એને 180 માંથી કેટલા ભાગ 180 ના જે ટુકડા કરવાના છે એમાંથી 7 ટુકડા એને મળશે. પણ ટોટલ કેટલા ટુકડા ભાઈ? તો 12 હોય. સરવાળો જે હોય ને 5 ને 7 12 એને તમારે છેદમાં લખવાનું. 12 માંથી 7 ભાગ ROQ ના. 12 માંથી 7 ભાગ ROQ ના. પણ કઈ રકમના? 180 રકમના. મેં તમને હમણાં શીખવાડ્યું કે આવડી શકે એવી રકમ છે. 12 × 15 કરો એટલે ઉડી જાય. 15 × 7 કરો 15 × 105 થશે. એટલે ભાઈ તમને ખૂણો ROQ મળી ગયો 105. પણ વિદ્યાર્થી મિત્રો બે ખૂણાના માપ મળ્યા બાદ તમને સવાલ એવો પૂછાયો છે કે તમામ ખૂણાના માપ શોધવાના છે. એટલે આનું માપ બાકી પેલાનું માપ બાકી. પણ તમે મને આરામથી કહી શકશો કે સર આ 75 નો ખૂણો આવ્યો હોય ને તો ભાઈ આ માપ સરખા થાય. આ 75 તો આ પણ 75 થશે. અને આનું માપ જો 105 હોય તો ઉપરવાળા ખૂણાનું માપ પણ 105 થાય. તમામ ખૂણાના માપ શોધી નાખ્યા. દાખલો પતી ગયો. પણ લખવાનું કે તે જોઈ લો ફટાફટ કે ભાઈ આ 75 છે તો આ 75 એટલે કે આનું નામ છે ખૂણો POR ખૂણો SOQ બરાબર 75. કારણ બંને અભિકોણ છે. અભિકોણના માપ સમાન હોય આપણે શીખ્યા. POR જેટલું માપ POR નું એટલું માપ SOQ નું. બંનેનો માપ સરખું થશે. આ 75 પેલો 75 કારણ બંને અભિકોણ છે. એવી રીતે મેં ROQ નું માપ 105 લીધું છે તો POS નું માપ પણ 105 જ થાય કારણ અભિકોણ. લખવાનું કેવી રીતે કે ભાઈ અને ખૂણો ROQ ખૂણો POS 105 એનું કારણ શું રહેશે? તો ભાઈ બરાબર પતી ગયું. મેન કામ આ ગણતરી કરવાનું આવ્યું 5/7. એકદમ સિમ્પલ. ભાઈ 5/7 વાળા આ બે ખૂણા છે તો તરત જ દિમાગમાં વિચારવાનું કે આ બંનેનો સરવાળો 180 થાય. એટલે પહેલા 180 લખી દેવાના. પછી POR નું માપ શોધવું છે તો 5 લખવાના. અને છેદમાં શું લખવાનું? તો ભાઈ છેદમાં જે બંનેનો સરવાળો હતો એટલે લખી દેવાનો કે ભાઈ 180 જે છે એના 12 ભાગ કરો. 12 ભાગમાંથી 5 ભાગ મળશે POR ને. ગણતરી કરીને POR લાવી દો. 75 મળ્યો તો સામેનો 75. ગણતરી આ જ રીતની ગણતરી કરીને ROQ લાવી દેવાનો. 105 આવે છે તો સામેનો ખૂણો પણ 105 નાખો તમારો પૂરો થાય. બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ સાથે આપણું ઉદાહરણ 1 અહીંયા પૂરું થાય છે. આગળ વધીએ ઉદાહરણ 2 તરફ જઈએ. ઉદાહરણ 2 ની રકમ એવું કહે છે કે આપેલી આકૃતિમાં OS જે કિરણ છે તમે જોઈ શકતા હશો. આ OS જે કિરણ છે એ રેખા PQ પરથી ઉદ્ભવ થયેલું છે. એનો મતલબ એમ કે પૂર્ણના નંબર 6.1 પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ કયા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય. કયા બંને ખૂણાનો સરવાળો? તો આ કિરણ OS જે છે એ રેખા PQ પરથી ઉદ્ભવ થયું. મતલબ કે આ OS કિરણથી બનતા બે ખૂણા વિચારો. આ બાજુ ખૂણો SOQ અને આ બાજુનો ખૂણો POS. આ બંનેનો સરવાળો કરો 180 અંશ થાય.
રેખા પરથી આ કિરણનો ઉદ્ભવ થાય એટલે એ સરવાળો 180 કમ્પ્લીટ થવાનો છે. રકમને હજુ હું આગળ નથી વાંચતો, જેટલું આપણે સમજીએ એટલું લખી દઈએ. જો શું લખ્યું કે ભાઈ અહીં કિરણ OS જે છે એ રેખા POQ પર છે. એનો મતલબ એમ કે આ બંને ખૂણાનો સરવાળો 180. ખૂણાની રૈખિક જોડ બની. જો લખ્યું ખૂણો POS વત્તા ખૂણો SOQ બરાબર 180. એને મેં આપ્યો પરિણામ નંબર 1, કારણ લખ્યું ખૂણાની રૈખિક જોડ છે એટલા માટે. હવે આગળ રકમને વાંચીએ, કરવાનું શું છે તે ખબર પડશે. એવું કીધું છે કે કિરણ OR અને કિરણ OT અનુક્રમે ખૂણા POS અને ખૂણા SOQ ના કોણ દ્વિભાજક છે. ભાઈ પહેલું કયું કિરણ આવ્યું? કિરણ OR. આ O રકમમાં એવું કીધું છે, બરાબર આ સમજો. OR કિરણ જે છે એ આ POS છે ને એનો દ્વિભાજક છે, એટલે કે બે સરખા ભાગ થઈ ગયા. બે સરખા ભાગ થઈ ગયા છે. કોણ દ્વિભાજક એટલે એમ સમજો કે POS નું માપ ધારો કે 60 હોય ને, તો ROS નું માપ પણ 30, POR નું માપ પણ 30. OR કોણ દ્વિભાજક છે. કોણ દ્વિભાજક છે એટલે POS ના બે ટુકડા કરી નાખ્યા, સમાન ટુકડા. એવી રીતે આ બાજુ મને કિરણ OT જે છે ને એવું આપ્યું છે કે SOQ નો દ્વિભાજક છે, એટલે આના બે ટુકડા થઈ ગયા. માનો કે આનું માપ 40 છે, તો ભાઈ આ બંનેને ટુકડા 20 ના સમાન ટુકડા થયેલા છે. રકમ આપ્યું છે, આ જે રકમ આપ્યું છે એની પરથી આપણે સમજ મેળવીએ. હજુ આપણે આગળ વધીએ. રકમમાં આપ્યું છે કે જો ખૂણો POS બરાબર x હોય, ભાઈ ખૂણો POS બરાબર x રકમમાં જ બનાવેલું છે, એટલે હું લખી શકું કે ભાઈ કારણ જે છે કે એનું કારણ છે પક્ષ. મેં નથી કીધું, એ લોકોએ કીધું. રકમમાં POS નું માપ કેટલું આવ્યું? x. સવાલ એમ પૂછેલો છે કે ખૂણો ROT શોધો. હવે તમે સૌથી પહેલા જે ખૂણો શોધવાનો છે ને, તમે એને આકૃતિમાં શોધો કે ક્યાં છે ROT ખૂણો. તમે નજર ફેરવશો તો તમને ખૂણો મળશે ROT આ જગ્યા ઉપર. જેવી તમારી નજર અહીં પડશે તો તમે તરત નક્કી કરશો કે ROT ડાયરેક્ટ નહીં મળશે. શું કરવું પડશે? આ બે આસન્ન કોણોનો સરવાળો કરીશું તો મને ROT મળશે. એટલે પહેલા તો મને ખૂણો ROS ખબર પડવી જોઈએ, ત્યાર પછી મને ખૂણો SOT ખબર પડવી જોઈએ, અને પછી હું શું કરીશ? બંનેનું સરવાળો એટલે મને કોણ મળે? ROT ખૂણો. આકૃતિ પરથી થોડું લોજિક લગાવવાનું કે ખૂણો ROT છે એટલે સર આ બંનેનો સરવાળો કરવો પડશે. બંનેના માપ ખબર નથી, તો ચાલો બંનેના માપ શોધવા નીકળીએ. બરાબર. સૌથી પહેલા તો અત્યાર સુધી દાખલામાં શું લખી દીધું છે તેની પર નજર મારી અને પછી આગળ વધીએ. પહેલું તો મને રકમમાં પહેલું આટલી સમજ આપણે સાઈડ પર રાખજો. હવે આપણે દાખલો ચાલુ કરીએ છીએ. પહેલું તો ભાઈ મને રકમમાં આપેલું હતું કે OS જે છે એ આ રેખા પરથી ઉત્પન્ન થયું, એટલે તરત દિમાગમાં આવ્યું કે ભાઈ POS અને SOQ સરવાળો કરો 180, ખૂણાની રૈખિક જોડ. બીજું છે ને રકમમાં મને આપેલું કે આ બંને ખૂણામાંથી POS નું માપ મને આપી દીધેલું છે x. આ જે POS છે ને એનું માપ ટોટલ નથી ખબર, મને x આપેલું છે. તો હવે આ સમીકરણમાં હું POS ની જગ્યા પર x મૂકું તો SOQ મળે કે નહીં? જો એટલે શું કરીશ હું? આ જે POS નું x માપ મળ્યું ને, તો જો લખું છું કે ભાઈ POS ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકી દો. પરિણામ નંબર 1 આવ્યો, એમાં POS ની કિંમત x મૂકી દો. જો એટલે જ્યાં મને POX દેખાય છે ત્યાં મેં x લખ્યા, વત્તા એટલે વત્તા, SOQ એટલે SOQ, 180 એટલે 180, ખાલી આની જગ્યા પર x લખ્યા. હવે આને કરતા બનાવશું તો જે પ્લસ x છે એને સામે મૂકી આપો એટલે માઈનસ x થાય. તો મને કિંમત કોની મળે? SOQ ની કિંમત મળશે. SOQ બરાબર 180 અંશ પ્લસ x સામે ગયો એટલે માઈનસ x. તો વિદ્યાર્થી મિત્રો મને કિંમત મળી SOQ ની. પણ તમે એ પણ સમજી શકતા હશો કે તમારે ROT ખૂણો શોધવો છે, એના માટે SOQ નું કઈ કામ નથી, મને તો SOT નું માપ લાવવું પડશે. હવે SOT નું માપ લાવવા માટે
આપણે એકદમ સિમ્પલ કામ છે કે OT જે છે એ શું કરે છે આ SOQ ને બે સરખા ભાગમાં વહેંચી કાઢે છે એટલે આ જે ખૂણા આવ્યો એને આપણે અડધા કરીએ તો મને SOT મળે કે નહીં કારણ કે SOT ખૂણાનું માપ SOQ કરતા અડધું થવાનું એનું કારણ કે OT કોણ દ્વિભાજક છે તો લખીએ જુઓ કે ભાઈ હવે OT કિરણ જે છે એ તો આ SOQ ખૂણાનો કોણ દ્વિભાજક છે એટલે તમને જે પેલો SOT ખૂણો જોઈએ છે તે મળવાનો હવે SOT ખૂણો કઈ રીતે મળશે અડધા કરો કોના અડધા કરો આખો જે SOQ છે એના અડધા કરવાના ચલો કિંમત મૂકીએ અડધો એટલે અડધો ગુણ્યા એટલે ગુણ્યા SOQ નું માપ જો મને અહીંયા મળ્યું છે તે લખી દો SOQ નું માપ શું મળ્યું 180 - x ચલો એટલે 180 - x ને અડધા વડે ગુણવાનું તો થશે શું આને છેદમાં 2 વડે ગુણીએ તો 180 ના છેદમાં પણ 2 આવશે ગુણાકાર કરો અને x ના છેદમાં પણ 2 આવશે આ ગુણાકાર કરો 180 ના છેદમાં 2 માઈનસ એટલે માઈનસ x ના છેદમાં 2 હવે જુઓ 180 ના છેદમાં 2 એટલે અડધા થાય ભાઈ 2 વડે ઉડાવો 90 આની કિંમત મને મળશે 90 માઈનસ એટલે માઈનસ x ના છેદમાં 2 ભાઈ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે SOT ની કિંમત મળી ગઈ આ મળી ગઈ હવે તમે કહેશો કે સર ROS ની કિંમત લાવો ભાઈ ROS તમારા દિમાગમાં આવી ગયો હશે કે સર એ POS ના અડધા કરવા પડશે POS નું માપ મને પહેલેથી ખબર જ છે x તો એના અડધા કરો એટલે x ના છેદમાં 2 જો લખવાનું કેવી રીતે હવે કે ભાઈ હવે OR જે છે કિરણ એ POS નો દ્વિભાજક છે એટલે તમને જે આ ROS ખૂણો જોઈએ છે એનું માપ કેવી રીતે મળશે ભાઈ એનું માપ જોઈતું હોય તો આખો જે POS છે એનો અડધા કરી લો અડધો એટલે અડધો POS ની કિંમત મને ખબર હતી x ને લખી દીધી ગુણાકાર કરવાનો x એકા x છેદમાં 2 એટલે હવે મને ROS ની કિંમત મળી ગઈ SOT ની પણ કિંમત મળી ગઈ બંનેનો ફટાફટ સરવાળો કરીએ તો મારો ફાઇનલ જવાબ ROT મળવાનો કે ભાઈ ખૂણો ROT બરાબર બે નો સરવાળો એમાં પહેલો ખૂણો ROS એટલે x ના છેદમાં 2 ત્યાર પછી વત્તા ખૂણો SOT નું માપ છે 90 માઈનસ x ના છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો તમે આ સરવાળો કરશો તો સરખી વસ્તુ ઉડી જવાની આ પ્લસ ના છે આ માઈનસ ના છે x ના છેદમાં 2 માંથી x ના છેદમાં 2 બાદ કરીએ જવાબ મારો ફાઇનલ આવશે 90 ડિગ્રી આ તમારો ખૂણો ROT કમ્પ્લીટ બરાબર છે એકદમ ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓની ભૂમિતિની શરૂઆત થઈ રહી છે એટલે હું થોડો વધારે ટાઈમ આપીને તમને સમજાવવાની કોશિશ કરું છું એકની એક વસ્તુ ઘણીવાર કરું છું બરાબર છે તે કદાચ પણ ખ્યાલ નથી આવતો તમે વિડિયો ફરીને જોઈ શકશો કઈ સમજ નથી પડતી તો તમે મને ફોન કે WhatsApp પર કરી શકશો આગળ વધીએ છીએ સ્વાધ્યાય 6.1 પર આગળ વધીએ બરાબર છે ઉદાહરણ 1 ઉદાહરણ 2 પતી ગયું ઉદાહરણ 3 અભ્યાસક્રમમાં નથી સ્વાધ્યાય 6.1 ની વાત કરીએ તો ખાલી પહેલો અને બીજો દાખલો જ ગણવાનો છે ત્યાર પછીના દાખલાઓ આપણા અભ્યાસક્રમમાં નથી બરાબર છે એટલે આ બે દાખલાઓ પડશે ને એટલે 6.1 પૂરું ફટાફટ ચાલુ કરી દઈએ છે સ્વાધ્યાય 6.1 પહેલી રકમ એવું કીધું છે કે આપેલી આકૃતિમાં રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે આ રહી રેખા AB આ રહી રેખા CD શું કરે છે આ જગ્યા પર O બિંદુમાં છેદે છે તો દિમાગમાં આવશે કે બે રેખા છેદે એટલે પ્રમેય 6.1 પ્રમાણે અભિકોણ બને અને અભિકોણના માપ સરખા દિમાગમાં બધું ફટાફટ રાખવા માંડવાનું બરાબર છે આગળ વધીએ રકમમાં બીજું શું આપ્યું છે કે જો AOC BOE બરાબર 70 AOC એટલે આ ખૂણો BOE એટલે આ ખૂણો એવું કીધું છે કે બંને ખૂણાનો સરવાળો 70 થાય છે તો મેં આ જગ્યા પર લખેલું છે જુઓ કે ભાઈ AOC BOE બરાબર 70 કારણ પક્ષ રકમમાં આપ્યો છે તેમાં લખ્યું છે કારણ પક્ષ બરાબર છે હજુ ખાસ સાંભળજો બીજું રકમમાં શું આપ્યું છે તેને આપણે જોઈએ એવું આપ્યું છે કે ખૂણો BOD બરાબર 40 ખૂણો BOD 40 અંશ રકમમાં આપેલું છે એટલે લખ્યું મેં પક્ષ BOD ખૂણો એટલે આનું માપ કેટલું આપેલું છે 40 અંશ તો મને સવાલ પૂછવામાં આવ્યો છે કે ખૂણો BOE શોધો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો હવે તમે બરાબર વાંચજો શું શોધવાનું છે તમે
તમે એમ નહીં કહેતા ખૂણો COE લાવવાનો છે, ખાસ ધ્યાનથી સમજો, વિપરીત ખૂણો COE શોધવાનો છે. વિપરીત ખૂણો પહેલા પાર્ટમાં મેં સમજાવ્યો છે, આ વિડિયો આ ચેપ્ટરનો પહેલો પાર્ટનો વિડિયોમાં સમજાવ્યો છે. એટલે તમને કીધું છે કે તમે પહેલો વિડિયો બરાબર જોઈ લેજો પાર્ટ 1, પછી પાર્ટ 2 પર આવજો. બે વસ્તુ શોધવાની છે. પહેલો તો ભાઈ BOE અને ત્યાર પછી તો ભાઈ આ જે COE ખૂણો દેખાય છે ને, COE, આ COE ખૂણો નથી શોધવાનો, એનો વિપરીત ખૂણો, એનો વિપરીત એટલે આ ખૂણો શોધવાનો છે. એની પર પછી ચર્ચા કરીએ. પહેલા તો આપણે ભાઈ કયો ખૂણો લાવી દઈએ, BOD. એના કરતા પણ પહેલા તો મને ખૂણો BOD આપવાનો છે રકમમાં 40. હવે તમે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે પહેલો તો મને રકમમાં શું કીધું કે AB અને CD બે છેદતી રેખા છે, અને બે છેદતી રેખા આવે તો તમે સમજી શકતા હશો કે આ BOD ની સાથે આ જે AOC ખૂણો છે, સામને સામેના ખૂણાઓ છે, અભિકોણ બની રહ્યા છે ને અભિકોણના નામ તો સરખા જ હોય. એટલે અગર BOD નું માપ 40 તો આ જગ્યા પર AOC નું માપ પણ તો 40 થાય કે નહીં? પહેલો તો મને આની પરથી આનો 40 કારણ અભિકોણ. તો જો લખો શરૂઆત કરી તમને કે ભાઈ રકમમાં આવ્યું છે કે BOD 40 અંશ બોક્સ. તો મેં શું કીધું કે BOD નું માપ 40 તો AOC નું માપ પણ 40 કારણ બંને અભિકોણ. હવે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, રકમમાં બીજું શું આપેલું છે કે આ બંનેનો સરવાળો 70 થાય છે. આ બંનેનો AOC અને BOE નો તો બંનેનો સરવાળો 70, એમાંથી આનું માપ 40, તો ફટાફટ મનમાં આવી જાય કે આ જે BOE છે એનું માપ 30. પહેલું કામ પતી ગયું. લખવાનું કેવી રીતે જોઈ લઈએ કે ભાઈ મને રકમમાં કીધું કે આ બંનેનો સરવાળો 70, એમાંથી હમણાં જ બોલાવ્યો કે ભાઈ AOC નું માપ તો 40, એટલે આપણે લખીએ કે ભાઈ 40 ખૂણો BOE બરાબર 70. 40 ને સામે મોકલી આપો એટલે -40 થશે. ખૂણો BOE બરાબર 70 અંશ ઓછા 40 અંશ. બાદબાકી કરો, ખૂણો BOE જે મારો પહેલો જવાબ છે તે મળી જવાનો છે 70 માંથી 40 બાદ કરો એટલે જવાબ આવશે 30. બહુ એકદમ આરામથી ખ્યાલ આવે છે. આ 40 તો આ 40 કારણ અભિકોણ. હવે મને રકમમાં કીધું છે કે બંનેનો સરવાળો 70 કરવાનો, એમાંથી મને પહેલો ખૂણો 40 નો મળી ગયો તો બીજો ખૂણો 30 નો. લોજિક એકદમ સિમ્પલ છે દાખલાનો, લખતા લખતા જરાક સ્ટેપ વધી જાય. હવે ખાસ સમજો, તમારે ખૂણો COE નથી શોધવાનો. ખૂણો COE ની આકૃતિ કંઈક આ રીતની છે. આ ખૂણો નથી શોધવાનો, તમારે વિપરીત ખૂણો COE શોધવાનો છે. આ રહ્યો. હવે વિપરીત ખૂણો એટલે તમે આકૃતિમાં વિચારો કે તમારે કેટલું ફરવું પડશે. સૌથી પહેલા વિપરીત ખૂણો લાવવો છે તો તમે જરા ધ્યાન આપજો. COE થી આટલું ફરવું પડે, પછી હજુ તમે ફરતા 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 આવી પહોંચશો. તો વિપરીત ખૂણો શોધવો હોય તો તમે ચેક કરો, રસ્તામાં બહુ બધા ખૂણા આવે છે, બધાનો સરવાળો કરવો પડશે. તમે કહેશો કે સર ફરતા ફરતા અહીંયાથી આટલો COA 40, પછી અહીંયાથી આટલો, આ ખૂણો ખબર નથી, પણ ખાસ સમજજો, હું આ 40 ને ટુકડા વિચારો એના કરતા તો ચેક કરો કે અહીંથી આટલું માપ તો ખબર જ હોય ને, અહીંયા સુધી અહીંથી આટલું તો ખબર જ હોય ને, કેટલું થાય 180, કારણ સરળ પણ છે. નામ શું એનું? COD. પાર્ટ 1 માં ભણી ગયા. તો એક કામ કરો, COD 180 અંશ લેવા, પછી બીજા અહીંયાથી આટલું એટલે માપ મને ખબર 40, અને પછી બીજા અહીંયાથી આટલું એટલે કે 30, એટલે 180 + 40 + 30 વિપરીત ખૂણાનો માપ મળી. સરવાળો 3 જમા કરવાનો. એના માટે પહેલા તો હું એમ લખું કે COD સરળ પણ છે એટલે 180 થાય લખવું પડશે ને. તો જો લખાણ ચાલુ કરે કે ભાઈ હવે ખૂણો COD સરળ પણ છે એટલે એનો સરવાળો એટલે કે એનું માપ 180 થાય. COD નું માપ 180.
હવે આ 180 આ 40 અને 30 ત્રણ જણનો સરવાળો કરો વિપરીત ખૂણો COE મળી જાય. જેમ મેં લખ્યું કે ભાઈ હવે વિપરીત ખૂણો COE લાવવો હોય તો પહેલા તો COD પછી આ BOD પછી આ BOE ત્રણ જણનો સરવાળો કરવાનો. એટલે કે COD નું માપ 180 અંશ વત્તા BOD નું માપ 40 અંશ વત્તા BOE નું માપ 30 અંશ. સરવાળો કરો જવાબ આવશે ખૂણો વિપરીત ખૂણો COE બરાબર 250. સરવાળો કરો 180 ને 40 220 220 માં 30 ઉમેરો 250 અંશ થાય. બીજો જવાબ પણ તમારો ક્લિયર. વિપરીત COE લાવવાનો છે. વિપરીત એટલે તો વિપરીતમાં અહીંયાથી આટલા 180 બીજા 40 બીજા 30 250. આ સાથે તમારો પહેલો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ દાખલો નંબર 2 સમજીએ. તો એની રકમ પહેલા ફટાફટ લઈ લઈએ. દાખલા નંબર 2 ની કે ભાઈ આપેલી આકૃતિમાં રેખા XY અને MM એકબીજાને છેદે છે. આ રહ્યો XY આ રહ્યો M એકબીજાને છેદે છે. કયા બિંદુએ છેદે છે? ભાઈ O બિંદુએ છેદે છે. આગળ વધીએ. પછી મને રકમ આપ્યું છે કે ખૂણો POY બરાબર 90. આકૃતિમાં જુઓ ખૂણો POY 90 નો આપેલો છે. જે વસ્તુ આપી છે તે લખી દો કે ભાઈ અહીં POY ખૂણો બરાબર 90 કારણ પક્ષ રકમમાં તો કીધું. હવે તમે જો ફટાફટ નજર મારો આરામથી ખબર પડે કે જો POY 90 નો હોય તો આ બાજુનો POX પણ 90 નો જ થાય ને. કારણ કે આ તો જુઓ રૈખિક જોડના ખૂણા બને છે. બંનેનો સરવાળો 180 થાય. બંનેનો સરવાળો 180 માંથી આ ખૂણો 90 નો થઈ ગયો તો પેલો પણ 90 નો થાય. એને લખી દઈએ ફટાફટ. ચલો જુઓ કે આ જગ્યા પર POX વત્તા POY બે જણાનો સરવાળો 180 થાય. કારણ ખૂણાની રૈખિક જોડ. આના પરથી આરામથી સમજી શકું છું કે POY નું નામ 90 હોય તો 90 સામે મૂકે એમાં -90. આટલું નાનું નહીં ચાલો ડાયરેક્ટ પણ લખી શકાય કે આ 90 તો આ પણ 90. એટલે મેં લખી દીધું કે ભાઈ ખૂણો POX પણ 90 થાય. POX એટલે તમે ફટાફટ ચેક કરો કે POX માં તો વચ્ચેથી કિરણ કંઈક એમ નીકળે છે. એટલે POX જે ખૂણો છે 90 નો એના આ જગ્યા પર બે ટુકડા પડ્યા. હવે આ રકમમાં એવું આપેલું હતું કે OT કોણ દ્વિભાજક છે બે સરખા ભાગ થાય છે. પણ આ જગ્યા પર મને એવું આપ્યું નથી કે બે સરખા ભાગ થાય. એટલે ભલે ને બે સરખા ભાગ ને થતા હોય હું એટલું તો કહી શકું કે નહીં કે ભાઈ A વત્તા B નો સરવાળો 90. કારણ તમને આસન્ન મળશે. POX નું ટોટલ માપ 90 મતલબ કે લખી શકાય ને કે A વત્તા B બરાબર 90. તમે એમ નહીં બોલતા કે 45 45. એનું કારણ છે કે આ દ્વિભાજક નથી. બે ટુકડા સરખા નથી. એક 60 એક 30 હોઈ શકે. ચલો કશો વાંધો નહીં. A વત્તા B નું માપ કેટલું થઈ ગયું 90. વળી રકમમાં તમે જુઓ તો એવું આવ્યું છે કે A જેમ B બરાબર 2/3. એટલે આ જેમની ગણતરી આ જગ્યા પર આ જગ્યા પર બે ખૂણાનો સરવાળો 180 થતો હતો એટલે આપણે 180 ને ટુકડા પાડેલા. આ જગ્યા પર A અને B નો સરવાળો 90 થાય છે એટલે આપણે ટુકડા પાડવાના 90 ના ટોટલ 2 ને 3 સરવાળો કરો 5 થાય તે છેદમાં લખવાનું અને એમાંથી A જે છે તે 5 માંથી બે ટુકડા લઈ જશે એટલે 2 ઉપર લખવાનું. B ની ગણતરી માટે સેમ વસ્તુ સરવાળો 2 ને 3 5 થાય તે છેદમાં લખવાના એમાંથી આ 3 ભાગ લઈ ગયો તે ઉપર લખવાનું. હવે આવડશે જુઓ 18 5 90 ગુણાકાર કરો ખૂણા A ની કિંમત 36 આ પણ ઉડશે 18 5 90 ગુણાકાર કરો 18 54 B નું માપ 54 મળ્યું. પણ હવે રકમમાં જોશો તો તમારે C નું માપ લાવવાનું છે. તો તમે આકૃતિ ચેક કરો C આ તો તમે મને તરત કહેશો કે B અને C નો સરવાળો કરો 180 થાય કારણ કે ખૂણાની રૈખિક જોડ છે. એટલે આપણે લખીશું શું કે ભાઈ B C બરાબર 180. એમાં B એટલે કે આપણે B ની કિંમત ખબર છે તો લખી દઈએ 54 C બરાબર 180 બરાબર છે. એટલે C ની કિંમત મળશે 180 અંશ. 54 ને સામે મૂકો એટલે -54. બાદબાકી કરો જવાબ આવશે C ની 126. બરાબર છે. આકૃતિ પરથી આપણે જોઈ જ શકીએ છીએ કે ભાઈ B C સરવાળો 180 એમાંથી B ની કિંમત 54 મળી એટલે 54 ને સામે મૂકો એટલે -54 એટલે 126 થાય.
બરાબર છે. આ સાથે તમારું સ્વાધ્યાય 6.1 અહીંયા કમ્પ્લીટ પૂરું થાય.